વડોદરા જિલ્લા સહકારી મંડળીની ચૂંટણીમાં બળવો ભાજપના જ ઉમેદવાર સામે પ્રવીણ પટેલે બળવો કર્યો। પ્રવીણ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। ભાજપે મેન્ડેટ ન આપતા ઉમેદવારી નોંધાવી હતી। પ્રવીણ પટેલ જ ફરી પ્રમુખ બન્યા છે અને ભાજપનું જેને મેન્ડેટ મળ્યું હતું તેવા મુકેશ પટેલની હાર થઈ છે। કુલ 21 સભ્યો પૈકી 6 ભાજપના 3 કોંગ્રેસ સમર્થક સભ્યો હતા। હાજર 19 સભ્યો પૈકી 13 મત પ્રવીણ પટેલને વળ્યા કે જેને મેન્ડેટ આપ્યું જ ન હતું। प्रक्रिया કરવામાં આવી અને આજે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, માનદ મંત્રી, સહમંત્રી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિની વરણી કરવામાં આવી છે। આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે હું એટલે પ્રવીણભાઈ મણિભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ મલ્હારભાઈ પટેલ, માનદ મંત્રી તરીકે નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, સહમંત્રી તરીકે રીતેશભાઈ સુરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલની વરણી કરવામાં આવેલી છે।